જય માતાજી ભાઈ। આજે મહિપતસિંહનો વિડીયો રીલ જોતો હતો તો મહિપતસિંહનો વિડીયો એમ તો ઘણા બધા વિડીયો હોય છે મહિપતસિંહ બાપુને, પણ આજે એક વિડીયો મેં જોયો ને એ બહુ દુઃખદાયક વિડીયો હતો। એમ જે બા હતા 87 વર્ષના બા હતા, તો સાલું આટલી ઉંમર હોવા છતાં એમને 20 વર્ષ તો જાતે બાએ કહ્યું કે 20 વર્ષ હું જાતે મજૂરી કરીને ખાધું એમને। એમનો છોકરો હોવા છતાં હું ભાઈ એમનો છોકરો છે, પણ છોકરો કે સામું જોતો જો મળી જાય ને સામે તો જોવે પણ નહીં। તો વિચાર કરો સાલું આ પોઝિશન કઈ દિશામાં જાય છે કે તમને 20 વર્ષ સારા મોટા કર્યા, તમને ગઈઢા કર્યા, તમને એને નવડાયા ધોવડાયા, તારે એને તકલીફ નહીં પડી? જ્યારે એને લ્યા તમારા જોડે રહેવાનો સમય, તમારે એના જોડે રહેવાનું હોય તાણે તમે એને મૂકીને જતા રહો અને સાલું 20 વર્ષ જાતે મજૂરી કરી ભાડે રહી પોતાનું ભાડું ભરીને અત્યારના સમયમાં ખાવું એ હારા કેટલા નેહાકા લાગે? વિચાર કરો, તમારા મગજમાં વિચાર આવતો હોય ને તો મને તો વિચારીને જ આમ બા બોલી નહોતા શકતા આખી રીતે મને વિડીયો જોયો ને મને એમ થઈ ગયું કે ભગવાન ક્યાંક ક્યાંક નહીં, એમ ભગવાન છે પણ આવા લોકો માટે નથી એમ ભગવાન। તમે ક્યાં જઈને ભોગવશો આવું? આટલું બધું કષ્ટ ના આપશો? તમારા મા બાપ છે તો એમના જીવનનો હથવારો જયો તાણે આજે એમને તકલીફ ભોગવવી પડી ને ભાઈ। તો ભાઈ દરેકને નમ્ર અપીલ છે, મહિપતસિંહ બાપુ જે કર્યું કામ, અત્યારે મહિપતસિંહ બાપુ ના હોત તો આ ઘણા લોકો પણ અત્યારે હાલમાં પણ પીડિત જે માવતર હોય, મા બાપ હોય, એ પીડિત જાતે તકલીફો વેઠીને ઘણા કિસ્સા તો એવા સાંભળ્યા કે મા બાપને મારે એટલે જબરજસ્ત મારે। ઘણા વિડીયો મેં જોવા, દરરોજ કંઈક ને કંઈક નવા વિડીયો હોય છે। આપણાથી ભાઈ જે મજૂરી બને દરેકને અપીલ છે ભાઈ, દરેકને ભાઈ મા બાપ હોય ઘરે તમારા માટે જ કહે છે, કાલે નહીં હોય તો ભાઈ કાલે તકલીફ તમારા ઘરે આવીને ઊભી રહેશે। જ્યારે મા બાપ નહીં હોતા ને ભાઈ એને ખાલી પૂછી જોજો કે શું તકલીફ હોય છે। તમારા મા બાપ હોવા છતાં તમે જો આશ્રમમાં મૂકી આવો છો ને એ ડફોડ જેવા આવો, તમને એમને પેદા કર્યા છે, તમે કોની મિલકત ઉપર રહો છો? તમે એમની મિલકત ઉપર રહો છો। મેન તો તમને મોટા કર્યા ને એ જ બહુ મોટી મિલકત છે એમને, એટલે એટલું ભૂલતા નહીં તમે। એ તમને પેદા ના કર્યા હોત ને તે દીદી મારી દીધા હોત ને તો તમે આ દુનિયામાં ના હોત। એટલે થોડું મા બાપની કદર કરો। આશ્રમ મહિપતસિંહનું ખુલ્યું છે તો એનો અર્થ એ નથી કે અમે જઈને મૂકી જઈએ છીએ। તો થોડી દયા ભાવ હોય તો મા બાપને સાચવો। એમને ભાઈ રૂપિયાની ભૂખ નહીં હોતી, એમને જે ગળપણનો લાકડીનો ટેકો બનવાની જરૂર છે। તમારે જે છેલ્લા ક્ષણો તમારા જોડે રહેવાનું હોય ને તાણે મૂકી જતા રહો ને તો સાહેબ બહુ તકલીફ થાય એમ। સાચું તમે એ પોઝિશન ઉપર તમે આવશો ને એ દિવસ તમારો છોકરો તમને મૂકીને જતો રહેશે। એટલે સાહેબ તમને ભગવાને ઘણું આપ્યું હશે, 25 અહીંયા નાખશો તો કંઈ ફરક નહીં પડી જાય, તમારું વધનું નહીં ખાઈ જાય। તમારા છોકરા કાલે જોવે છે, તમે એને મૂકી આવશો, તમારું તો 100% જવાનું નક્કી જ છે, પણ એનાથી પણ વધારે કોઈ તકલીફ આવીને ઊભી રહેશે। એનો નેહાકો તમે લીધો ને જીવનમાં તો તમે ક્યારેય આગળ નહીં વધો, એ આપણી ગેરંટી છે। એમ પણ આવા કરતા હશે મહિપતસિંહ બાપુ, તો હું તો કહું કોઈ પણ આવું કરે નહીં। હું તો કહું ધારાસભ્ય નહીં પણ ડાયરેક્ટ સીએમમાં ભરે ફોર્મ, તો પણ સીએમમાં પણ ચૂંટાઈને આવશે એ આપણો વિશ્વાસ બોલે છે કે આવા વ્યક્તિને કોણ ના ચૂંટે ભાઈ? દરેક વ્યક્તિ ચૂંટવા તૈયાર છે। આવા વ્યક્તિને દરેક વોટ આપો ભાઈ, એ ભાઈ આરામથી જીતી જાય। સીએમમાં ઊભો રહે કે પીએમમાં ઊભો રહે તો એ વ્યક્તિ આવી જશે। અત્યારે વાર છે, સમય આવવા દો, આનાથી ઊંચો જશે। કેમ કે એકના આશીર્વાદથી જો કદાચ આગળ થતું હોય ને તો ઢગલોના આશીર્વાદ મળ્યા છે। એટલે મહિપતસિંહ બાપુએ કેટલા વૃદ્ધોના આશીર્વાદ લીધા વિચારી લેજો તમે। તો વિચારેલો એ માણસ
આટલી બધી ભેગી દુઆઓ ભેગી થશે એટલે બાપુ ક્યાં પહોંચશે? હજુ ઊંચા જશે જીવનમાં. એમના છોકરા દર પેઢીએ કોઈ દિવસ એમનો કમી નહીં થાય. મહિપતસિંહનું અમર નામ થઈ જશે. આવું નવું કામ કરતા હોય બાપુ તો પછી એમની જગ્યા તો દરેકના દિલમાં જ વસેલી હોય છે. બસ આટલું જરૂરથી કહેવા માગું છું. મહિપતસિંહ જે કરે બહુ સરસ કરે છે. બાપુ માટે આપણે કીધું ને કે અહીંયા જગ્યા છે બે, હજુ કંઈ આગળ બીજું કહેવું નથી. બાપુ હજુ ખૂબ આગળ વધશે એવી મને હું શુભેચ્છા એવી ફાળવું છું અજયસિંહ ઝાલા. અને ટૂંક સમયમાં આપણે લવાલ ગામ ખાતે આવવાનું છે. આપણે ભાઈ નોર્મલ વ્યક્તિ છીએ, રિક્ષા ચલાવીએ છીએ, આપણું ગુજરાન ચલાવીએ છીએ, પણ એકવાર આપણે જરૂર મહિપતસિંહ બાપુને મળીશું. આપણું સપનું એકવાર પૂરું થશે, જવાનું છે, પણ સમય લઈને જશું. જય માતાજી.